નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં. તો આજે આપણે આવ્યા છીએ વીરપુર અને જલારામ બાપાના દર્શન કરીશું. તો હાલમાં અહીંયા આપણે હાઈવે ઉપર ઉતર્યા અને હાઈવેથી 1 કિલોમીટર અંદર આવેલું છે વીરપુર જલારામ બાપાનું મંદિર. તો અહીંયાથી આપણે પગે જઈ રહ્યા છીએ કારણ કે થોડુંક અંદર આવેલું. તો આપણે બજારમાં પહોંચી આવ્યા છીએ અને સૌ પ્રથમ અહીંયાથી આપણે પ્રસાદી લઈ લેશું. પ્રસાદીની નાનકડી એવી દુકાની આવેલ છે. તો પ્રસાદી લઈ અને આગળ આપણે નીકળીશું. તો આગળ હવે મેઇન બજાર જ છે અહીંયા કને. તો અહીંયાથી આપણે પ્રસાદી લઈ લીધી છે અને રવાના થઈ ગયા છીએ મંદિર તરફ. અને લગભગ બાજુમાં જ મંદિર છે ને આ છે માર્કેટ, મેન બજાર. તો મિત્રો, તમે વીરપુર કોણ કોણ આવ્યા છો અને જલારામ બાપાની કોણે અહીંયા કને દર્શન કર્યા છે તે કમેન્ટમાં લખીને અવશ્ય જણાવજો. તો બહુ સરસ મજાની એવી વીરપુરની મેન બજાર. માણસો પણ સારા એવા અહીંયા દર્શન કરવા માટે આવી રહ્યા છે. અને દુકાનો પણ અહીંયા કપડા, મીઠાઈઓ, રમકડા, બધી આઈટમો અહીંયા બંને બાજુ સ્ટોલોમાં મળી રહી છે. અહીંયા કને મોટી દુકાનમાં મૂર્તિઓ મળી રહી છે, નાની નાની. અને અહીંયાથી છે પ્રવેશ દ્વાર. તો મિત્રો, હાલ પરિક્રમાનો મેળો હોવાથી અહીંયા કને હાલમાં મોબાઈલ કે અંદર લઈ જવા નથી દેતા, આપણને જમા કરાવવા પડે છે. તો જલારામ બાપાના આપણે દર્શન કરી લઈએ અને પછી આપણે આગળ પણ તેનું એક પગલાં છે તે પણ આપણે જોવા જઈશું. તો મિત્રો, અહીંયા જલારામ બાપાના પગલાં છે, પરંતુ સમય સવારનો છે 7 થી 8 અને સાંજનો સમય છે 5 વાગ્યાનો. તો આપણે હાલ બપોરનો લગભગ 11 વાગ્યાનો સમય છે. અહીંયા બંધ પડ્યું છે બધું. તો આપણે બહારેથી જ દર્શન કરી અને અહીંયાથી નીકળીશું. બાપાની સમાધિ છે અહીંયા કને. અને ત્યારબાદ આપણે વીરપુરથી નીકળીને રાજકોટ પહોંચી આવ્યા છીએ. અને રાજકોટથી આપણે અહીંયા કને લક્ઝરીની ટિકિટ બુકિંગ કરાવી છે અને આપણે હવે પહોંચીશું ભુજ. તો અહીંયા લક્ઝરી સ્ટેન્ડની બાજુમાં જ જોઈ શકો છો, અહીંયા રાજાશાહી જેવો એક મહેલ સરસ મજાનો એવો જોવા મળી રહ્યો છે આપણને. બહુ સુંદર મજાની એવી કારીગરી કોતરકામવાળું. અને મિત્રો, આપણે પહોંચ્યા છીએ રતનાલ. અને રતનાલમાં ટ્રેન જઈ રહી છે, આપ જોઈ શકો છો અહીંયા કને. બહુ સરસ મજાનું એવું રાતનું દ્રશ્ય ટ્રેનનો અવાજ સાથે. તો આપણે પહોંચી આવ્યા છીએ ભુજ. અને ભુજનો રાતનો કેવો દ્રશ્ય છે સુંદર મજાનો તે આપ અહીંથી જોઈ શકો છો. તો આપણે લક્ઝરીમાં ઉતર્યા ભુજ અને ભુજથી રિક્ષામાં ચડીને હવે આગળ વધીએ છીએ. તો અહીંયા કને સરસ મજાનો એવો લાઇટ ડેકોરેશન, રાતનો સુંદર મજાનો દ્રશ્ય આપણને જોવા મળી રહ્યો છે ભુજનો. તો મિત્રો, આજનો બ્લોગ આપણને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં લખીને અવશ્ય જણાવજો. ફરી આવા નવા મોટા અને નાના એવા જોવાલાયક સ્થળોની જાણકારી અને વિડીયો આપણે બનાવતા રહીશું.